જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 10 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એનો અભ્યાસ કરવો છે આપણે. એના MCQ શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા અને ખરા ખોટા આપણે જોવા છે. આ ચેપ્ટરની સ્ટાર્ટ થાય છે સૌથી પહેલા ઉષ્મા અને તાપમાનની વાત કરે છે, એટલે કે થર્મોમીટરથી સ્ટાર્ટ થાય છે ચેપ્ટર. તાપમાનના જુદા જુદા 3 માપક્રમો જે આપણે આ ચેપ્ટરની અંદર ભણેલા છીએ. એક છે ફેરનહીટ માપક્રમ, બીજો છે સેલ્સિયસ માપક્રમ અને ત્રીજો છે કેલ્વિન માપક્રમ. નિરપેક્ષ શૂન્ય તાપમાન શા માટે -273.15 કેલ્વિન જ લેવામાં આવ્યું એની સાબિતી પણ આ ચેપ્ટરની અંદર ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલી છે. ત્યારબાદ ઉષ્મીય પ્રસરણની વાત આવે છે અને ઉષ્મીય પ્રસરણ રેખીય, ક્ષેત્રફળની રીતે અને કદની રીતે ત્રણે એના સૂત્રો આવે છે. એના પછી તાપીય પ્રતિબળની વાત કરેલી છે. ત્યારબાદ રૂપાંતરણની ઉષ્માની વાત કરેલી છે. ઉર્ધ્વપાતન એટલે શું, કેલોરીમેટ્રી, એની પણ વાત કરેલી છે. ત્યારબાદ ઉષ્માનું 3 અલગ અલગ રીતે વહન થાય. એક તો ઘન પદાર્થ, પ્રવાહી ને વાયુમાં. આ 3 રીતની વાત કરેલી છે. એટલે ઉષ્મા વહન ઘનની અંદર, ઉષ્માનયન પ્રવાહીની અંદર અને ઉષ્મીય વિકિરણ એટલે કે વાયુની અંદર. આ વાત કરેલી છે. ત્યારબાદ આવે છે વિનનો સ્થાનાંતરનો નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને ચેપ્ટરના એન્ડિંગમાં આવે છે ન્યૂટનનો શીતનનો નિયમ. તો જેમ આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે એક વિશેષતા જોઈ હતી, એવી જ વિશેષતા આપણે આ ચેપ્ટરની અંદર જોઈએ છે. મોડું નથી કરવું, સ્ટાર્ટ કરવા છે આપણે MCQ. વિશેષતા એવી છે કે આ ચેપ્ટરની અંદર પણ આપણે એક સ્ક્રીન રાખેલી છે કે જેની અંદર આપણને બધા ચેપ્ટરના રિલેટેડ બધા જ સૂત્રો આપેલા છે. બરાબર. પહેલું છે TC = TK -273.15, એ પણ વાત કરેલી છે. બીજું TF. જો વિદ્યાર્થી મિત્રો, આ 2 જ સૂત્રો એટલા અગત્યના છે. આ 2 સૂત્રો યાદ રાખો ને, આના પરથી કોઈ પણ કન્વર્ઝેશન પૂછાય તમને આવડવાનું છે. ત્યારબાદ વાત કરેલી છે રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. 3 સૂત્રની વાત છે. આલ્ફા V અને T નો સંબંધ, આલ્ફા V ને આલ્ફા L નો સંબંધ. ત્યારબાદ આવશે વિશિષ્ટ ઉષ્માધારિતા, ΔQ = SM ΔT. રૂપાંતરણની ઉષ્મા, લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન અને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન LF. બંનેની વાત કરેલી છે. વિનનો સ્થાનાંતરનો નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને ન્યૂટનનો શીતનનો નિયમ. રેડી? ઓકે. તો આ 2 સૂત્રો છે એને રિલેટેડ કેટલી બધી શક્યતાઓ છે, બધી શક્યતાઓ આપણે જોવી છે. રેડી? ઓકે. તો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલો MCQ. વાત કરેલી છે પાણીના ટ્રિપલ પોઈન્ટના તાપમાને સેલ્સિયસ માપક્રમમાં ખાલી જગ્યા તાપમાને મળે. જોજો હો, પાણીનું ટ્રિપલ પોઈન્ટ એટલે શું એ પહેલા સમજવું ગયું છે કે જે બિંદુએ ઘન, પ્રવાહી અને વાયુ 3 અવસ્થા સહઅસ્તિત્વ ધરાવતી એને કહેવાય એનું ટ્રિપલ પોઈન્ટ. અને પાણીનું ટ્રિપલ પોઈન્ટ છે 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનના માપક્રમમાં વાત કરો તો TK = છે 273.16 કેલ્વિન. અને એમનેમ ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપણને ખબર છે 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયા આગળ આપણો જવાબ D 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. આને તમે TC માં ફેરવો તોય ચાલે. જોજો, TK = TC - 273.15 એટલે કે 273.16 - 273.15 તો 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ. આવી ગયો જવાબ આપણો. સરસ. આગળ જોઈએ આપણે પછી બીજા નંબરનો MCQ. એક પદાર્થના તાપમાનમાં થતો વધારો 24 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો કેલ્વિનમાં કેટલો વધારો થાય ભાઈ? ધ્યાન આપજો, કેલ્વિનમાં થતો વધારો અને ડિગ્રી સેન્ટીગ્રેડમાં થતો વધારો સમાન જ કહેવાય. તો કેલ્વિનમાં 24 છે તો 24 નો જ વધારો થાય. C એ મારો સાચો જવાબ આવે. પણ સમજવા જેવી બાબત તમે જોજો. આપણે સૂત્ર જોઈ લઈએ પહેલા કે TK અને TC વચ્ચેનો સંબંધ શું છે, તો કે -273.15. જ્યારે TF અને TC વચ્ચે જોઈ 9/5 TC + 32 આવે છે. એનો મતલબ શું થાય 9/5 TC + 32? એ કહી દઉં તમને. દાખલા તરીકે તમે કેલ્વિનમાં વાત કરો, T = 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે આપણું તાપમાન. બરાબર. T of C બરાબર એને TK માં ફેરવો જોઈએ. આપણે એક્ઝામ્પલ સહિત કરીએ. 273 + 27 કેટલા થઈ ગયા? 300 કેલ્વિન. રેડી? ઓકે. જ્યારે 27 છે ત્યારે કેલ્વિનમાં 300 છે. આગળ જોઈએ. દાખલા તરીકે હવે હું TC આની અંદર 10 નો વધારો કરું છું, 10 ડિગ્રીનો વધારો. જોતા રહેજો. એટલે કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરું છું. અહીંયા આગળ શું થશે કહો તો જો TK બરાબર તો કે 273 + 37 કેટલા થઈ જશે? 310 કેલ્વિન. રેડી કે નહીં? ઓકે. તો 300 માંથી 310 કેલ્વિન એટલે કે અહીંયા આગળ 10 નો વધારો છે, 10 કેલ્વિનનો વધારો. અને અહીંયા આગળ કેટલો? તો 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો. થઈ ગયો સમાન. એટલે કાયમી યાદ રાખવાનું. જ્યારે TF ની અંદર એવું નથી,
બરાબર. ટીએફ બરાબર 9/5 ટીસી પ્લસ 32 છે. એટલે એની અંદર આવે ત્યારે ઓબ્વિયસલી તમારા સૂત્રમાં કિંમત લેવી જોઈએ, મૂકવી જોઈએ અને એનો પછી તફાવત લેવો જોઈએ. એવો એમસીક્યુ આવે ત્યારે. રેડી? કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? ભાઈ 4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હોય છે. છે ઓપ્શન? ના, બધું ફેરનહીટમાં છે તો વાંધો નહીં. ટીએફ બરાબર 9/5 ટીસી પ્લસ 32, 9/5 ટીસી 4 વત્તા 32. રેડી? 9 ચોક 36. હવે આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ આ વખતે અને કેલ્ક્યુલેટરથી જ આપણે કામ કરી લઈએ. બરાબર. 39.2. આ વખતે થોડુંક આપણે વધારીએ. બરાબર. આવું 39.2 ફેરનહીટ. બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. આપણને એવી વાત કરેલી છે ભાઈ અહીંયા આગળ કયા પદાર્થના તાપમાનમાં સેલ્સિયસ માપક્રમમાં થતો વધારો 30 ડિગ્રી તાપમાનમાં થતો ફેરનહીટ માપક્રમ પરનો કેટલો હશે? ધ્યાન આપજો. દાખલા તરીકે ફેરનહીટમાં 1.8 નો ગાળો છે એટલે 180 કાપા એટલે કે 0 ડિગ્રીથી હું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જાઉં ત્યારે ફેરનહીટમાં શું થાય ખબર? 0 થી 180 નો ગાળો છે. કેટલો છે? 0 થી 180 નો ગાળો છે. એટલે કે ડિગ્રી સેન્ટીગ્રેડમાં 100 નો વધારો થાય. 100 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો ત્યારે ફેરનહીટમાં કેટલો? 180 ફેરનહીટ. રાઈટ? તો અહીંયા આગળ કેટલો કહે છે? સેલ્સિયસ માપક્રમ પર 30 નો વધારો. તો 30 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો તો ફેરનહીટમાં કેટલો? બરાબર. 180 ગુણ્યા 30 ભાગ્યા 100. 18 તેરી 54. 54 ફેરનહીટ. એટલે કે 54 ફેરનહીટ એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછી વાત કરીએ સુપર કન્ડક્ટિવિટીની ઘટનામાં 95 કેલ્વિન તાપમાને ઉદ્ભવતી જોવા મળે છે. તો ફેરનહીટ માપક્રમ કેટલો ભાઈ? જો કેલ્વિન માપક્રમ આપ્યો. હવે તમે કહેશો સર આપણી પાસે તો ટીસી બરાબર ટીકે અને ટીસી વચ્ચેનો સંબંધ છે અને ફેરનહીટ વાળો છે. ટીસી બરાબર ટીકે માઇનસ 273.15 અને ટીએફ બરાબર જોયું તો ટીએફ બરાબર તો 9/5 ટીસી છે. 9/5 ટીસી પ્લસ 32 છે. તો કેલ્વિન નામ આપ્યો છે તો આને પાછું ફેરનહીટમાં પૂછવું છે તો કઈ વાંધો નહીં. ટીસી નું સૂત્ર શું છે? જો તો જઈ શું છે? ટીકે માઇનસ 273.15. તો અહીંયા ટીસી ની જગ્યાએ શું લખી નાખવાનું કહો તો જઈ? ટીકે માઇનસ 273.15 વત્તા 32. પોઈન્ટમાં આન્સર આપેલો છે તો 0.15 ના લીધા હોય તો નહીં લેવાના, 273 જ લેવાના. રેડી? ઓકે. 9/5 કેટલો છે કેલ્વિનમાં કહો તો જઈ? 95 માઇનસ 273 વત્તા 32 કરી જ નાખીએ આપણે ફટાફટ કેલ્સીની મદદથી. બરાબર. 95 માઇનસ 273 એને ગુણ્યા છે 9 એના ભાગ્યા છે 5 અને એમાં હું 32 નો વધારો કરું છું. -288.4 -288 ફેરનહીટ. આવી ગયા -288 ફેરનહીટ આવી ગયો જવાબ આપણો. ટીએફ બરાબર. રેડી? 95 કેલ્વિન કીધા છે. ગમે તેટલા કેલ્વિન કે આપણે સૂત્ર બે જ યાદ રાખવાના છે. એક કયું કહો તો જો ટીસી બરાબર ટીકે માઇનસ 273.15 અને ટીએફ બરાબર 9/5 ટીસી પ્લસ 32 અને ગમે તે ફેરફાર પૂછવો એ પૂછી શકે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાનનું ફેરનહીટમાં માપક્રમ ખાલી જગ્યા છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન શું છે કહો તો જઈ? ટીકે બરાબર -273.15 છે. રાઈટ? એને કહે છે 0 કેલ્વિન. આમ તો 0 કેલ્વિન છે અને ટીસી બરાબર છે. બરાબર. -273.15 તો લખી નાખીએ આપણે. ફેરનહીટ માપક્રમ આપણને પૂછેલું છે ને તો લખી નાખીએ. ટીએફ બરાબર 9/5 ટીસી કેટલા છે? -273.15 વાળો જ છે વત્તા 32. ચલો 273.15 ગુણ્યા 9 ભાગ્યા 5 અને આ માઇનસ આવે. બરાબર ને? હું વત્તા 32 કરી નાખી. જવાબ આવે માઇનસમાં લઈશું. -523. એક મિનિટ 273.15 ગુણ્યા 9 ભાગ્યા 5 એટલે આવશે -491.67 વત્તા 32. બરાબર. 32 માઇનસ 491.67 -459.67
-459.67 ફેરનહીટ TF બરાબર રેડી. તો સી એ મારો સાચો જવાબ થશે. ઓકે, આગળ જોઈએ. એના પછી તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમ પર એક સરખું મૂલ્ય આવેલો? ફેરનહીટ અને કેલ્વિન. તો આપણી પાસે એકનું એક જ સૂત્ર છે, TF બરાબર 9/5 TC પ્લસ 32. જો ફેરનહીટ ડિગ્રી સેન્ટીગ્રેડ કે તો લખી નાખે. તો અહીંયા આગળ તો આપણી પાસે પ્રશ્ન આવ્યો એટલે શું કરીશું? TK -273.15 વત્તા 32 બરાબર TF. હવે બંને સમાન કે છે એટલે કે TF TK બરાબર હું સ્મોલ ટી ધારી લઉં તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 9/5 T -273.15 વત્તા 32. તો આને 32 ને આ સાઈડ લઈ લો એટલે T -32 5 નો ગુણાકાર કરી નાખું ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ T -273.15. ચલો ક્રોસ ગુણાકાર કરી નાખો અંદર અને પછી અંદર ગુણાકાર કરો એટલે 5 ઇન્ટુ T -32 પંચા 160 90 માઇનસ 9 ગુણ્યા 273.15 2458.35. ચલો 90 માંથી 5 ટાયલા 2458.35 આ સાઈડ લાવું એટલે પ્લસ 2458.35 માઇનસ 160 પર 9 માંથી 5 જાય કેટલા વધે 40 એટલે આપણે સીધા બાદ જ કરી નાખીએ બરાબર ને માઇનસ 160 2458 એટલે 2298.35 2298.35 ઇઝ ઇક્વલ ટુ 40 છે. તો ટી બરાબર કેટલા હવે ભાગ્યા 4 કરીશ ને હું ભાગ્યા 4 એટલે 574.58 એટલે 574.32 રેડી 574.58. અહીંયા આગળ ફેરનહીટ અને કેલ્વિન કેવા થાય સમાન એટલે કે બી એ મારો સાચો જવાબ થશે. આવું ને આવું હજી એક વખત ફેરનહીટ અને ડિગ્રી સેન્ટીગ્રેડનો પણ એક એમસીક્યુ છે આગળ બંને આપણે ગણી લઈશું. તમને બંને JEE કે નીટની અંદર પૂછાઈ શકે એવા એમસીક્યુ છે. કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટના મૂલ્ય સમાન છે કહો તો જોઈ. TF બરાબર 9/5 TC પ્લસ 32. જો કેલ્સી બધામાં જરૂર પડે એવું નહીં હો તો આપણે કહી દઈએ કે TF બરાબર TC બરાબર સ્મોલ ટી મૂકી દઈએ. કયું તાપમાન બંનેના મૂલ્ય સમાન તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 9/5 T પ્લસ 32 T માઇનસ 32 બરાબર 9/5 ઇન્ટુ ટી છે 5 નો ગુણાકાર કરી નાખો ને સારું પડશે આપણને. તો 5T માઇનસ 32 પંચા 160 90 9 માંથી 5 જાય તો 4T ઇઝ ઇક્વલ ટુ માઇનસ 160 તો T ઇઝ ઇક્વલ ટુ માઇનસ 160 ના છેદમાં 4 માઇનસ 40 સી એ મારો સાચો જવાબ થશે. જે સમાન કીધું એ સમાન લઈ લેવાના સ્મોલ ટી રેડી. એમસીક્યુ અઘરા છે નહીં. આગળ વાતાવરણ દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સપાય ત્યારે તાપમાન ખાલી જગ્યા કેલ્વિન લેવામાં આવે છે. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે બરાબર કે નહીં? ઓકે, તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ નથી કેલ્વિનમાં છે તો આપણને ખબર જ છે ભાઈ. આપણું સૂત્ર પહેલું સૂત્ર જો તો જે TC બરાબર TK -273. તો TK બરાબર શું થાય કહો તો TC પ્લસ 273.15 100 વત્તા 273.15 આપેલું છે. હા તો 373.15 કેલ્વિન 373.15 કેલ્વિન સી એ મારો સાચો જવાબ થશે. એનો મતલબ તમે અત્યાર સુધી આપણે જેટલા એમસીક્યુ જોતા આવ્યા છીએ એની અંદર તમે એક વિશેષ વાત એ જોવો છો કે દરેક સૂત્રનો આપણે ઉપયોગ કરી લીધો છે અને એને રિલેટેડ કેટલા બદલીને પૂછાઈ શકે બધી જ પોસિબિલિટી આપણે આની અંદર કવર કરી લીધી છે. આગળ વાત કરીએ 20 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા 998 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. 40 ડિગ્રી તાપમાને 992 છે. તો પાણીનો કદ પ્રશ્નાંક કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ છે. જોજો હવે આપણે હમણાં કેલ્સીની જરૂર પડે ત્યારે લઈશું ખાલી ગણતરી જોઈ લઈએ. હવે કદ પ્રશ્નાંકનું સૂત્ર શું છે કહો તો છે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V ડેલ્ટા ટી રાઈટ. તો નહીં લખી નાખ્યું ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V ડેલ્ટા ટી એટલે કે V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V1 ડેલ્ટા ટી. નોટ ઇટ. ચલો આપણને કદ પ્રશ્નાંક એટલે આલ્ફા V પૂછ્યું છે શું થાય કહો તો છે V2 માઇનસ V1 અપોન V1 ઇન્ટુ ડેલ્ટા ટી. કિંમત જ મૂકવાની છે પણ આ તો ભાઈ કદની બાદ બાકી છે અને આપેલી છે ઘનતા. જોયું ρ1 અને ρ2 આપેલું છે અને કદ પ્રશ્નાંક પૂછેલો છે તો આપણને તો ખબર જ છે ઘનતા બરાબર શું થાય કહો તો છે દળ ભાગ્યા કદ. તો દળ તો સમાન જ હશે એટલે કે m અપોન V1 એટલે m અપોન ρ થાય ને ભાઈ. V એટલે m અપોન ρ થાય ભાઈ. ચલો દળ તો સમાન એટલે m અપોન ρ2 માઇનસ m અપોન ρ1
છેદમાં V1 એટલે m upon rho 1 into delta t. ક્લિયર છે? ચલો અહીંયા આગળથી જોજો, ઉપરથી m કોમન કાઢી નાખું છું. જોતા રહેજો. 1 upon rho 2 minus 1 upon rho 1 upon m upon rho 1 m નો એમ રહેવા દઉં છું. જોતા રહેજો દરેક. ડેલ્ટા ટી m તો કેન્સલ આઉટ કરી દીધા. ક્રોસ ગુણાકાર કરું તો શું થાય? તો છે rho 1 minus rho 2 upon શું થશે? rho 1 rho 2 આખું. રેડી? ઇક્વલ ટુ અહીંયા આગળ વચ્ચે રાખો છું m upon rho 1 into delta t. જોતા રહેજો દરેક. હવે કોણ કેન્સલ થશે? rho 1 આ m તો કેન્સલ થઈ ગયું ને હમણાં, સોરી હું m તો કેન્સલ થઈ ગયું. રેડી? એટલે 1 upon rho 1 છે, તો rho 1 કેન્સલ આઉટ થઈ ગયું. શું આખો તો જી rho 1 minus rho 2 upon rho 2 into delta t. ચલો rho 1 ઘનતા કેટલી છે પહેલાની જો તો જે 998 998 માઇનસ rho 2 કેટલી છે 992 992 upon rho 2 કેટલા છે 992 તો ડેલ્ટા ટી કેટલા છે 40 માંથી 20 નો તફાવત છે ને 40 ને 20 40 ડિગ્રી અને 20 ડિગ્રી એટલે 40 minus 20 એટલે 20 તો 98 માંથી 92 જાય એટલે કેટલા વધ્યા 6 6 ના છેદમાં 992 ગુણ્યા 20 6 ના છેદમાં 992 ગુણ્યા 20 ડી એ મારો સાચો જવાબ થયો. પોઈન્ટમાં આન્સર નથી આપેલો, આ રીતના આપેલો છે, તો આ રીતના આપણે ગણાય. બરાબર. નીટ લેવલે આ એમસીક્યુ ખૂબ જ સારો છે. ઘણા બધાને એવું થાય કે સર આ V2 - V1 આ એકદમ સિમ્પલ કદ ના આપી દેવું જોઈએ. ના, એવું નથી આપેલું, ઘનતા આપેલી છે. થોડુંક વિશિષ્ટ એમસીક્યુ છે. બરાબર, પણ બહુ સારો છે. ઓકે, અને એનો આન્સર છે -, ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ. રેડી? આગળ ક્યુ જેટલી ઉષ્મા વડે 1 ગ્રામ જેટલા પદાર્થ A નું તાપમાન 3 ડિગ્રી જેટલું વધે અને 1 ગ્રામ જેટલા પદાર્થ B નું તાપમાન 4 ડિગ્રી જેટલું વધે, તો કોની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે? ચલો ધ્યાન આપજો. ઉષ્માધારિતાનું સૂત્ર છે Q બરાબર SM ડેલ્ટા T. છે કે નહીં? Q બરાબર SM ડેલ્ટા T. તો એ પદાર્થ માટે સૌથી પહેલા લખી નાખું. એ પદાર્થ માટે Q of A is equal to S of A. 1 ગ્રામ જ છે ને, m of A into delta t. બધામાં 3 ડિગ્રી જેટલું વધે છે. રાઈટ? તો S of A શું થશે? કહો તો છે મને. Q upon m A delta t. ચલો તાપમાન કેટલું વધારવાનું છે? 3 ડિગ્રી જેટલું. એટલે કે Q m નો m જ છે, દળ એનું કેટલું છે 1 ગ્રામ જ પદાર્થ છે મારો. તાપમાન કેટલું વધારવાનું છે? 3 ડિગ્રી સેન્ટીગ્રેડ. આન્સર કેટલો છે? Q/3. ચલો એનો S of B લખો હોય તો મારે શું લખાય? Q upon mass of B into delta T લખાય ને. તો ઉષ્મા તો એટલી જ આપું છું. Q જેટલી ઉષ્મા વડે ઉષ્મા તો બંનેને સરખી જ આપું છું. B નું તાપમાન 4 ડિગ્રી જેટલું વધે, દળ કેટલું છે જોતો છે પાછું 1 ગ્રામ જેટલું જ છે ભાઈ. તો 1 અને અહીંયા આગળ 4, તો અહીંયા આગળ કેટલા આવે? Q/4. કહો તો છે મને. S of A મોટો છે S of B કહેવાય કે નહીં? તો કે છે કોની વિશિષ્ટ ઉષ્મા વધારે હશે? એની વિશિષ્ટ ઉષ્મા કેવી હશે? વધારે. એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એક ગરમ દિવસે અમદાવાદથી એક ટ્રક વાળો 37,000 લીટર ડીઝલ ભરે છે. આ ડીઝલને શ્રીનગર કાશ્મીર સુધી પહોંચાડે છે કે જેનું તાપમાન અમદાવાદ કરતા કેટલું છે? 23 કેલ્વિન જેટલું નીચું છે. એટલે ડેલ્ટા K -23 કેલ્વિન થઈ ગયું આપણને, એટલે ખબર પડી ગઈ. રસ્તામાં ક્યાંય ડીલનો વ્યય થતો નથી, એટલે કે V2 અને V1 માં એમ વ્યય થાય એ પ્રમાણે આપણે ગણતરી કરવાની નથી. બરાબર? તો તેનું કેટલું ડીઝલ શ્રીનગર પહોંચ્યું હશે? ડીઝલ માટેનો કદ પ્રસંગ આપેલો છે 9.50 × 10⁻⁴. રેડી કે નહીં? ઓકે, તો કદ પ્રસંગનું આપણું જે સૂત્ર છે એ શું છે? કહો તો છે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V ડેલ્ટા T. એટલે કે V2 - V1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V1 ડેલ્ટા T. આપણે શું મેળવવાનું છે? કહો તો છે કેટલું ડીઝલ? V2 મેળવવાનો છે. રાઈટ? તો V2 બરાબર શું થાય? કહો તો છે આલ્ફા V1 ડેલ્ટા T વત્તા V1 થાય. રેડી? આલ્ફા V કેટલા આપેલા જોતો છે 9.50 × 10⁻⁴. V1 છે 37,000 લીટર અને ડેલ્ટા T કેટલો છે? 23 કેલ્વિન જેટલું નીચે, એટલે કે -23 લખીશું વત્તા V1. જોતા રહેજો દરેક. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે અહીંયા આગળ. ઓકે, અહીંયા આગળ રાખીએ આપણે કેલ્ક્યુલેટર. જોતા રહીએ. 9.50 × 37,000 × 23 કરી નાખીએ. 9.50 × 37,000
0 કાઢવો પડશે આપણે 9.50 ગુણ્યા 37,000 ગુણ્યા 23 આટલા થયા ઓકે ભાગ્યા કેટલા કરવાના 10/4 ભાગ્યા 10/4 ઓકે 808.45 છે પણ કેવા આવશે માઇનસ આવશે -808.45 વત્તા 37,000 રેડી હવે ઘણા શું થાય ખબર 808.45 લીટર જેટલો ડીઝલનો વ્યય થઈ ગયો આ તાપમાનના તફાવતને કારણે કદ પ્રસંગને કારણે એટલે શું ખરેખર 37,000 અને 808 નો વ્યય છે એટલે 37,808 એ જવાબ આવે એવું ના આવે ભાઈ આ માઇનસ છે 808 એટલે 37,000 માઇનસ 808 કરવાના બરાબર એટલે હવે લખીએ 37,000 માઇનસ 808 કેટલા 36,192 લીટર એટલે 36,192 લીટર એટલું ડીઝલ શ્રીનગર સુધી પહોંચે કદ પ્રસંગને લીધે રેડી પહોંચ્યું તો કેટલું 37,000 ત્યાં કેટલું પહોંચે 36,192 લીટર આ એમસીક્યુ થોડા નીટ અને જેડબલ લેવલના છે પણ કદ પ્રસંગના બહુ સારા છે કારણ કે ટેક્સ્ટ બુકની અંદર એક જ કદ પ્રસંગનો ગુણોત્તર વાળો આપણને દાખલો આપેલો છે એના કરતાં ઘણા સારા છે આંકડાકીય માહિતીવાળા રેડી ઓકે આગળ જોઈએ એના પછી સંપૂર્ણ કાળા પદાર્થ માટે મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરને અનુરૂપ 2000 કેલ્વિન તાપમાને લેમ્બડા એમ જેટલી છે તો 3000 કેલ્વિન તાપમાને કેટલી ચલો વિનનો સ્થળાંતરનો નિયમ જોઈ લો દરેક લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર શું છે અચળ તો લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર શું છે અચળ એટલે કે લેમ્બડા 1 T1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 2 T2 એવું કહેવાય કે ના કહેવાય તો લેમ્બડા 2 મારે મેળવવાના છે જો લેમ્બડા 1 કેટલા છે જોજો હો 2000 કેલ્વિન તાપમાને લેમ્બડા 1 એટલે કે 2000 ઇન્ટુ લેમ્બડા 1 બરાબર લેમ્બડા 2 મારે મેળવવાના છે 3000 કેલ્વિન ને અનુરૂપ રેડી ઓકે આટલું આપણે કાઢી નાખીએ સરસ તો લેમ્બડા 1 ને લેમ્બડા એમ કીધેલું છે એ લોકોએ ઓકે તો લેમ્બડા 2 બરાબર શું થઈ જાય કહો તો 2000 ભાગ્યા 3000 ઇન્ટુ લેમ્બડા એમ કે 2/3 લેમ્બડા એમ 2/3 લેમ્બડા એમ એ મારો સાચો જવાબ થશે જો કિંમત આપી હોય તો કિંમત મૂકવાની ના આપી તો નહીં મૂકવાની આગળ એમસીક્યુમાં આવશે એક એમસીક્યુમાં કિંમત એક રૂમમાં ગરમ પાણીથી ભરેલું બીકર છે T1 માં તેનું તાપમાન 80 થી 75 થાય T1 તાપમાને હો T2 માં 75 થી 70 થાય અને T3 માં કેટલું થાય 70 થી 65 તો કયો તાપમાન વધારે પછી એનો ઓછો એટલે કયો સમય ઓછો હશે તો યાદ રાખજો ન્યૂટનનો શીતલનો નિયમ એવું કહે છે કે ઉષ્મા ગુમાવવાનો દર પ્રારંભમાં ખૂબ હોય છે કેવો છે ખૂબ જ ઝડપી અને પછી જેમ સમય જાય એમ ઉષ્મા ગુમાવવાનો દર ધીમો થતો જાય છે એટલે કે 80 થી 75 ડિગ્રી જે તાપમાન હશે ને T1 એ મારો ખૂબ ઓછો હશે પછી T2 સમયમાં 75 થી કેટલું થાય છે 70 એ T2 થોડોક વધુ હશે થોડો T1 કરતા અને 70 થી 65 એ T3 ખૂબ જ વધારે હશે એટલે T1 કરતા T2 મોટો એના કરતા T3 મોટો એટલે C એ મારો સાચો જવાબ થશે આ ન્યૂટનનો શીતલનો નિયમ છે એની અંદર એક્સપેરિમેન્ટમાં આખી વાત કરેલી છે એક સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે એક ઉદાહરણની અંદર દાખલો આપેલો છે બરાબર બંને દાખલા ખૂબ જ સારા છે ઉદાહરણની અંદર 10.8 છે અને સ્વાધ્યાયની અંદર છે 10.20 આ બંને દાખલા ખૂબ જ સારા છે ગણવા જેવા બરાબર આગળ જોઈએ એના પછી એમસીક્યુ 12-27 ડિગ્રી તાપમાને એક કાળો પદાર્થ 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા મહત્તમ તીવ્રતાવાળા વિકિરણનું ઉત્સર્જન કરે તાપમાનમાં 1000 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવાની વાત કરે છે તો કઈ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે આપણને કહે છે વિનનો સ્થળાંતરનો નિયમ લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર શું છે અચળ એટલે કે લેમ્બડા 1 T1 બરાબર લેમ્બડા 2 T2 ચલો 5000 એંગસ્ટ્રોમ આપણને તરંગ લંબાઈ આપેલી છે આન્સરમાં એંગસ્ટ્રોમ જ છે એટલે એંગસ્ટ્રોમ જ રહેવા દઈશું તાપમાન કેટલું છે કહો તો છે 22-27 ડિગ્રી સેન્ટીગ્રેડ T1 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 12-27 ડિગ્રી સેન્ટીગ્રેડ એને ટીકેમાં ફેરવું હોય તો કેટલા ઉમેરવા પડે તો કે 12-27 વત્તા 273 એટલે કેટલું થઈ ગયું 1500 કેલ્વિન થઈ ગયું હવે T2 એવું મને કહે છે કે આની અંદર 1000 નો વધારો કરો એટલે 12-27 વત્તા 1000 કેટલા થઈ જાય ખબર 22-27 વત્તા 273 કરી દો એટલે કેટલા થઈ જાય ખબર 2500 કેલ્વિન તો વાંધો નહીં લેમ્બડા 1 મને આપેલા છે 1500 કેલ્વિન સોરી T1 આપેલા છે 1500 કેલ્વિન T2 આપેલા છે 2500 કેલ્વિન લેમ્બડા 2 ને સૂત્રનો કરતા બનાવીશ
5000 ગુણ્યા 1500 ભાગ્યા 2500 2500 દો ને 1500 ગુણ એટલે કે 3000 એંગસ્ટ્રોમ. લેમ્ડા 2 કેટલા થશે મારા 3000 એંગસ્ટ્રોમ. એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. સંપૂર્ણ કાળો પદાર્થ 227 ડિગ્રી તાપમાને 7 કેલરી સેન્ટીમીટર/-2 સેકન્ડ ઇન્વર્સના દરથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે. તો 727 ડિગ્રી તાપમાને આ દરનું મૂલ્ય કેટલા હશે? ધ્યાન આપજો. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ શું છે? H બરાબર A E સિગ્મા T⁴. રાઈટ કે નહીં? H બરાબર શું છે? A E સિગ્મા T⁴. તો આ જે H છે એ તાપમાનની ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં થયું. રાઈટ કે નહીં? તો H2/H1 મારે મેળવવા છે. H2 જોઈએ છે એટલે તો શું થશે? કહો તો જો T2/T1. ચલો T2 કેટલા આપેલા છે? T1 આપેલા છે 227 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273 કેટલા થશે? કહો તો જી 500 કેલ્વિન થયા T1. T2 કેટલા થયા? કહો તો જો મને કેટલા આપેલા છે? 727 વત્તા 273 10 0 10 ઓકે 1000 કેલ્વિન. T2 કેટલા થશે? 1000 કેલ્વિન. તો મૂકી દો ભાઈ 1000 છેદમાં 500 એની 4 ઘાત છે 2 ની 4 ઘાત એટલે કેટલા થયા? 16. તો H2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 16 ઇન્ટુ H1. કેટલા આપેલા છે H1? એકમ જો કેલરી સેન્ટીમીટર/-2 સેકન્ડ ઇનવર્સ. આન્સરમાં પણ જ છે કેલરી સેન્ટીમીટર/-2 સેકન્ડ ઇનવર્સ. તો ચાલશે. 7 આપેલા છે જો દરેકને દેખાતા હોય તો 7 કેલરી એને ગુણ્યા 7 એટલે કે 16 ગુણ્યા 7 16 ગુણ્યા 7 112 એકમ છે મારો કેલરી સેન્ટીમીટર/-2 સેકન્ડ ઇનવર્સ 112. રેડી? ઓકે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમનો પણ આપણે આન્સર એક એમસીક્યુ આવી ગયો. એક જ્યોતની મદદથી લોખંડના એક ટુકડાને ગરમ કરતા શરૂઆતમાં કેવો દેખાય છે? લાલ. ત્યારબાદ લાલાશ પડતો પીળો દેખાય અને છેલ્લે કયો દેખાઈ જાય છે? વ્હાઇટ. તો આ ઘટનાની સાચી સમજૂતી આપેલા છે નિયમ સ્થાનાંતરનો, કિર્ચોફનો, ન્યૂટનનો, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો. કોના વડે થાય? તો કે વિનના સ્થાનાંતરના નિયમમાં જોયું કે પદાર્થનો કલર છે એ એનું ટેમ્પરેચર બતાવે છે એટલે એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ જે છે એની તરંગ લંબાઈ છે એને અનુરૂપ એનું ટેમ્પરેચર મળે છે. લેમ્ડા ઇન્ટુ ટી બરાબર શું કીધું હતું? અચળ. તો વિનનો સ્થાનાંતરનો નિયમ એના પરથી થાય છે. કિર્ચોફનો નિયમ એ ઉત્સર્જક અને શોષક પદાર્થ માટેનો છે. ન્યૂટનનો શીતળનો નિયમ એ પદાર્થ અને પરિસરનું તાપમાન એના તફાવત એનો ઉષ્મા ગુમાવવાનો દર પરથી છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ તો સીધો તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં છે જે આપણે જોયું એટલે અત્યારે આન્સર આપણો થશે એ. 18મા નંબરનો એમસીક્યુ એવી વાત કરે છે કે જે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારી શકે એને શું કહેવાય? તો એને કહેવાય એની હીટ કેપેસિટી. હીટ કેપેસિટી ટેક્સ્ટબુકની અંદર આ શબ્દ લખેલો છે એટલે કે એને કહેવાય ગુજરાતી અંદર ઉષ્મીય ક્ષમતા. બી એ મારો સાચો જવાબ થાય. ઘણાને એવું થાય સાહેબ એને તો વિશિષ્ટ ઉષ્મા ના કહેવાય. એટલે વિશિષ્ટ ઉષ્મા એના પછીની વ્યાખ્યા હતી કે એકમ દળ દીઠ વધારો કરવાનો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો એને કહેવાય એની સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્મા. આને તો એની ઉષ્મીય ક્ષમતા જ કહેવાય. 1 ડિગ્રી જેટલો વધારો હોય તો એને કહેવાય ઉષ્મીય ક્ષમતા અથવા વિશિષ્ટ ઉષ્મા નહીં ઉષ્માધારિતા એવું પણ કહી શકાય. બરાબર? બંને શબ્દ એક જ છે. આગળ 227 ડિગ્રી તાપમાને રહેલા કાળો પદાર્થ 20 કેલરી મીટર/-2 સેકન્ડ ઇનવર્સના દરથી ઉષ્મા બહાર ફેંકે છે. તો 727 ડિગ્રી સુધી હું વધારું તો હવે કેટલી ઉષ્મા ફેંકશે? ફરી સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એ સિગ્મા E T⁴. તો H2/H1 બરાબર શું થશે? કહો તો મને T2/T1 ની 4 ઘાત. ચલો T2 મારા કેટલા છે? 727 વત્તા 273 એટલે કે 1000. 227 વત્તા 273 500 ની 4 ઘાત એટલે કે 2 ની 4 ઘાત એટલે કે 16 ટાઈમ્સ H1 થશે. ચલો 16 વખત H1 કેટલા આપેલા છે? 20. 16 દુને 32 એટલે 320 કેલરી મીટર/-2 સેકન્ડ ઇનવર્સ. 320 સી એ મારો સાચો જવાબ થશે. રસોઈ કરવામાં સામાન્ય ધાતુનું વાસણ અનુકૂળ છે. કેમ ભાઈ? તો કે એની ઉષ્મા વાહકતા વધુ હોવી જોઈએ ને વિશિષ્ટ ઉષ્મા કેવી જોઈએ? ઓછી. સ્પેસિફિક હીટ ઓછી હોય છે. કેમ? તો કે 1 ડિગ્રી જેટલો વધારો કરવા માટે વધારે ટાઈમ લાગે ભાઈ. તો એ ઓછું હોવું જોઈએ. ઉષ્મા વાહકતા એટલે શું તમને કહી દઉં. ઉષ્મા વાહકતા કે એટલે કે જે હીટ લે તરત જ ટ્રાન્સફર કરી દે. અને સૌથી વધારે ઉષ્મા વાહકતા તાંબાની છે. પછી એના પછી પિત્તળની છે, પછી એલ્યુમિનિયમની છે, ત્યારબાદ મિશ્ર ધાતુ એવી સ્ટીલની છે.
બરાબર. તો તમે જોજો જૂના જમાનાની અંદર સૌથી તાંબાના વાસણો વધારે વપરાતા હતા. કેમ? તો એની સ્પેસિફિક એની જે ઉષ્મા વાહકતા છે એ ખૂબ જ વધારે હતી. એટલે જે હીટ એને તમે ઉષ્માના સ્વરૂપમાં આપો એ તરત જ ટ્રાન્સફર કરી દે અંદર રહેલા ઘન કે પ્રવાહી પદાર્થને તરત જ ટ્રાન્સફર કરી દે. અને વિશિષ્ટ ઉષ્મા ઓછી કેમ? તો કે 1 ડિગ્રી જેટલો વધારો કરવા માટે વધારે ટાઈમ ના લે, ઓછો ટાઈમ લે. એટલે ઓછી હોય એટલે ઓછો ટાઈમ લે, ફટાફટ 1 ડિગ્રીનો વધારો કરી આપે. આ સમજવા જેવું ખૂબ અગત્યનું છે. બરાબર. એટલે તમે જોજો એસીની અંદર અને ગીઝરની અંદર તાંબાની પાઇપો વાપરે છે. કેમ? તો કે એની વિશિષ્ટ ઉષ્મા વધારે છે. એસીની અંદર ઠંડક જે છે તરત જ ટ્રાન્સફર કરી દેશે. ગીઝરની અંદર ગરમી જે મળે છે તરત જ પાણીને આપી દેશે. ખ્યાલ આવે દરેકને? તો તમને થાય સાહેબ અત્યારે રસોઈના વાસણો આપણે કેમ તાંબાના નહીં રાખતા? ભાઈ તાંબાના એટલે નહીં રાખતા, તાંબુ એ કોસ્ટલી બહુ હાઈ પડે. એના કરતાં પિત્તળ એ કોસ્ટલી હાઈ પડે. તો પછી તો કે આપણને પોસાય એવું કયું મળે છે? તો કે સ્ટીલ અને એલ્યુમિનિયમ. એટલે મોસ્ટ ઓફ રસોઈના વાસણો અત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમમાં હોય છે. બાકી વાસ્તવમાં સારામાં સારા વાસણ તો તાંબાના અને પિત્તળના કહેવાય રસોઈ માટે. બરાબર. ઓકે. આગળ એના પછી વાત કરે છે ખાલી જગ્યા પ્રક્રિયામાં ઉષ્મા પ્રસરણ માટે ગુરુત્વાકર્ષણ જરૂર છે. ઉષ્માનયનની અંદર તમને ખબર હતો આપણું એક પાત્ર છે, એની અંદર આપણું લિક્વિડ હતું. અહીંયા આગળ વધારે ઘનતાના તફાવતને કારણે લિક્વિડ ઉપર નીચે થતું હતું, નીચે આપણે ઉષ્મા આપતા હતા. તો ગુરુત્વાકર્ષણને લઈને આ લિક્વિડ ઉપર નીચે થતું હતું અને પાણી ક્રમ બાય ક્રમ ધીમે ધીમે ગરમ થતું હતું. એટલે ગરમ પાણી ઉપર આવે, ઠંડુ પાણી નીચે જાય, એ પાછું ગરમ થઈને એની ઘનતા ઘટે એટલે હલકી ઘનતાવાળું ઉપર જાય, વધારે ઘનતાવાળું નીચે આવે. આમ ઘનતાના તફાવતને કારણે અને ગુરુત્વાકર્ષણને કારણે પાણી ગરમ થાય છે. આ ઘટનાને કહેવાય ઉષ્માનયન. બરાબર. ઉષ્માનયનની ઘટનામાં પણ બે વાત કરેલી છે, પ્રાકૃતિક અને પ્રેરિતની. ઉષ્મા વાહકતા કેનો એકમ કયો છે ભાઈ? ધ્યાન આપજો. Q upon T બરાબર સૂત્ર શું હતું? KA ડેલ્ટા T upon L. આવું હતું. જોજો હો. કેના સૂત્રનો કરતા બનાવ્યા અથવા એકમ લખતા જઈએ. Q એટલે કે જૂલ, T એટલે કે સેકન્ડ, કે તો આપણે જોઈએ છે મીટર, આડછેદનું ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, ડેલ્ટા T એટલે કે કેલ્વિન, લંબાઈ એટલે મીટર, એક મીટર કેન્સલ કરી દઉં. કેના સૂત્રનો કરતા બનાવો તો જૂલ પ્રતિ સેકન્ડ મીટર ઇન્ટુ કેલ્વિન. એટલે આવું લખાય જૂલ સેકન્ડ ઇનવર્સ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. હવે જૂલ સેકન્ડ ઇનવર્સને શું કહેતો કે વોટ પણ કહેવાય. એટલે કે વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આ બેમાંથી જે આપેલું હોય તો વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ એ આપેલું છે આપણને, તો એ આપણો સાચો જવાબ થશે. રેડી. આગળ એના પછી રેતી અને પાણી પૈકી કોની વિશિષ્ટ ઉષ્મા વધારે છે ભાઈ? પાણીની. પાણીના 1 ડિગ્રી સેન્ટીગ્રેડમાં વધારો કરો વધારે ટાઈમ લાગે છે ભાઈ. ઓકે. અને આનો કોન્સેપ્ટનો ઉપયોગ પ્રાકૃતિક ઉષ્માનયનમાં પણ વાત કરેલી છે. સમુદ્ર અને જમીન પરથી આવતા પવનની લહેરોના તફાવતની અંદર ટેક્સ્ટબુકની અંદર બહુ સરસ સમજાવેલું છે. બરાબર. ઓકે. આગળ ઉર્ધ્વપાતન એટલે શું? તો કે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ થાય એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. ટેક્સ્ટબુકની અંદર સૂકા બરફનું ઉદાહરણ આપેલું છે કે સૂકો બરફ એ ઉર્ધ્વપાતનનું સારું ઉદાહરણ છે. અને વ્યવહારની અંદર જો તમારે જોવું હોય તો સારામાં સારું ઉદાહરણ છે કપૂર, કે આરતીની અંદર આપણે જે એડ કરીએ છીએ કપૂરની ગોટી, એ શું કરે? ઘનનું સીધું કેમાં રૂપાંતરણ થાય? વાયુમાં. એટલે ટેક્સ્ટબુકની અંદર વ્યાખ્યામાં એવું લખેલું છે કે ઘનનું વાયુમાં રૂપાંતરણ ન થતા સીધું ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ ન થતા સીધું વાયુમાં રૂપાંતરણ થાય એવી ઘટના એને કહેવાય ઉર્ધ્વપાતન. રેડી. આગળ આદર્શ વાયુ માટે 0 ડિગ્રી તાપમાને કદ પ્રસરાંકનું મૂલ્ય આલ્ફા V ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻³ કેલ્વિન ઇનવર્સ. ઓકે. આ યાદ રાખવાનું છે, આંકડાકીય માહિતી છે. ઉષ્માવાહકતાનું મૂલ્ય આધાર કોના કઈ બાબતો પર છે? એક તો પદાર્થની જાત. હવે કેમ કે સાહેબ જાત એટલે પ્રકાર ભાઈ. તાંબાનો અલગ હોય, એલ્યુમિનિયમનો અલગ હોય, બ્રાસનો અલગ હોય, બધાના અલગ ના હોય કે? અને બીજું તાપમાન પર. બીજું કોના પર છે? તાપમાન પર. કયું તાપમાન છે? આ બંને પર ઉષ્માવાહકતાના મૂલ્યનો આધાર છે. તો એના પછી આપણને વાત કરે છે કે ઉષ્માધારિતાનું મૂલ્ય કઈ બાબત પર આધાર છે? તો ઉષ્માધારિતા એટલે આપણે જોયું હતું Q બરાબર શું હતું? SM ડેલ્ટા T. તો એની અંદર કોના પર હતું? એક તો પદાર્થની જાત અથવા પ્રકાર તો ખરો, પદાર્થનો પ્રકાર અથવા તો જાત જે કહીએ તે. અને બીજું કોણ આવશે? તો કે દળ આવશે. શું આવશે? દળ. કેમ? જો સમજાવો. આ એક ટુકડો છે મારે, એને 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવો હોય અને જે ઉષ્મા આપવી પડે એ ઉષ્મા, અને આ મારો એક ટુકડો છે એમાં મારે 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો જ વધારો કરવો પડે. તો શું એટલી ઉષ્મા આપવી પડશે આની જેટલી? ના ભાઈ ના, આનાથી વધારે ઉષ્મા આપવી પડશે. એનો મતલબ કે દળ પર પણ આધાર રહેલો છે અને એને કહેવાય સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્માધારિતા. રેડી. 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો કરે એને કહેવાય ની હીટ કેપેસિટી, ઉષ્મીય ક્ષમતા. ઓટોમોબાઈલમાં રેડિએટરમાં પાણીનો ઉપયોગ શીતક તરીકે થાય. કેમ ભાઈ પાણીનો ઉપયોગ થાય છે? કારણ કે એની વિશિષ્ટ ઉષ્માધારિતા કેવી છે? વધારે. ઉષ્માધારિતા કેવી છે?
વધુ એટલે પાણીનો ઉપયોગ થાય છે. ઓકે, વિધાન સાચું છે કે ખોટું? સેલ્સિયસ તાપમાન ને ફેરનહીટનો સંબંધ છે. તો આપણો સંબંધ ખબર છે, TA બરાબર 9/5 TC પ્લસ 32 છે, આ 5/9 આપેલો છે. આ વિધાન કેવું છે? ખોટું. અને સાચું કયું છે? આ ભાઈ બંને યાદ રાખવા જોઈએ. બરાબર. આપણે કે આદર્શ વાયુ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાન આ છે. ના ભાઈ ના, -273.15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ભાઈ. વિધાન કેવું છે? ખોટું. અને સાચું વિધાન કયું છે? આ -273.15. વિધાન સાચું છે કે ખોટું? 4 ડિગ્રી તાપમાન વાળા પાણીનું કદ મહત્તમ હોય છે. ના ભાઈ ના, ખોટું છે વિધાન. સાચું શું છે? તો કે પાણીની ઘનતા વધારે હોય. 4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રો વધુ અને કદ કેવું આવે? ન્યૂનતમ. એટલે ઘનતા મહત્તમ અને કદ ન્યૂનતમ. એને કહેવાય પાણીનું અનિયમિત કદ પ્રસરણ, જે જળચર પ્રાણીઓ માટે આશીર્વાદ રૂપ છે. રેડી? ઓકે. સાચું છે કે ખોટું? એક જ દ્રવ્યની જુદી જુદી અવસ્થા માટે ઉષ્માધારિતાના મૂલ્ય સમાન હોય. ના ભાઈ ના, અલગ અલગ હોય ભાઈ, જુદા જુદા હોય. જે કહો તે વિધાન કેવું છે? ખોટું. આગળ વાત કરે છે ભાઈ કે જો કોઈ પદાર્થમાંથી ઉત્સર્જિત ઉષ્મીય વિકિરણનો દર તેના વડે શોષાતા ઉષ્મીય વિકિરણના દર કરતા ઓછો હોય તો પદાર્થના તાપમાનમાં શું થાય ભાઈ? વધારો થાય. બરાબર. શું થાય? વધારો. પદાર્થના તાપમાને 1 કેલ્વિન જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માને પદાર્થની શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ન કહેવાય, હો, ઉષ્માધારિતા કહેવાય, અથવા હીટ કેપેસિટી, ઉષ્મીય ક્ષમતા, બંને કહેવાય. વિશિષ્ટ ના વપરાય, ઉષ્માધારિતા આવો શબ્દ વપરાય. વિશિષ્ટ વાપરો એટલે સ્પેસિફિક દળ આવી જોઈએ. એકમ દળ દીઠ 1 કેલ્વિન જેટલો વધારો કરવા માટે વપરાય, એને કહેવાય વિશિષ્ટ, સ્પેસિફિક હીટ કેપેસિટી. ઓકે. અને ઉષ્માધારિતા, ઉષ્મીય ક્ષમતા અથવા હીટ કેપેસિટી, જે કહો તે બધું સાચું કહેવાય. પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર એ પદાર્થ અને તેની આસપાસના પરિસરના તાપમાનના એટલે તફાવતના સમપ્રમાણમાં હોય છે. રેડી? આગળ એના પછી સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકનો SI એકમ શું છે ભાઈ? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો આપણે જોઈએ તો H ઇઝ ઇક્વલ ટુ શું છે? AE સિગ્મા T ની 4 છે ને. ચલો, H ઇઝ ઇક્વલ ટુ શું છે? AE સિગ્મા T ની 4. સિગ્માના સૂત્રનો કરતા બનાવો એટલે H, A E નું તો હોય ને, T ની 4 એટલે કે H નો છે વોટ મીટર સ્ક્વેર કેલ્વિન રેઝ ટુ 4 એટલે કે વોટ મીટર રેઝ ટુ -2 કેલ્વિન ની -4. આ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકના SI એકમ છે. આગળ ખાલી જગ્યા તાપમાને પાણીનો કદ પ્રસરાંક 0 છે. 4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કદ પ્રસરાંક કેટલો છે? 0. સમુદ્ર કિનારે જોવા મળતી ઠંડી લહેરો કોને આભારી છે ભાઈ? ઠંડી લહેરો ઉષ્માનયન તો સાચું, પણ એમાંય તમારે એડ કરવું પડશે પ્રાકૃતિક. કયું એડ કરવું પડશે? પ્રાકૃતિક. તો આપણો આન્સર એકદમ રાઈટ કહેવાય. કેમ? તો કે ટેક્સ્ટબુકની અંદર પ્રાકૃતિક અને પ્રેરિત ઉષ્માનયન બંનેના ઉદાહરણ આપેલા છે, અને એની અંદર સમુદ્ર કિનારે જોવા મળતી ઠંડી લહેરો પ્રાકૃતિક ઉષ્માની અંદર સ્પેસિફિક ઉદાહરણ આપેલું જ છે. ખ્યાલ આવે છે દરેકને? ઓકે. તો અહીંયા આગળ હું છે તમને જેટલા સૂત્ર બતાવું છું એટલા સૂત્ર ઇનફ નહીં થઈ જતા MCQ માટે ભાઈ. ટેક્સ્ટબુકની અંદર આપેલી નાની નાની બાબતો જે ખૂબ જ અગત્યની છે, બધી જ ઉપયોગી છે તમારે. સૂત્ર, MCQ, દાખલા, ખરા ખોટા બધા માટે. ખ્યાલ આવ્યો? આગળ એના પછી ઓકે, ઉત્કલન ગુપ્ત ઉષ્મા LV લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન અને ગલન ગુપ્ત લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો આપણને ખબર છે કે ઉત્કલન ગુપ્ત 22.6 × 10⁵ છે, અને ગલન ગુપ્ત છે 3.33 × 10⁵. એટલે A ની અંદર આવશે પહેલું અને B ની અંદર આવશે ત્રીજું. આંકડાકીય માહિતી છે ભાઈ, દાખલા ગણાયા છે ને એટલે તમને આ મોઢે જશે. ઓકે. અને છેલ્લું આપણું જોડકું વિનનો અચળાંક લેમ્બડા ઇન્ટુ M એટલે કે મીટર ઇન્ટુ કેલ્વિન, એટલે કે A ની અંદર આવશે 3 અને B ની અંદર આપણે જોઈએ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક વોટ મીટર ઇઝ ટુ -2 કેલ્વિન ઇઝ ટુ -4 એટલે B ની અંદર આવશે 1. આ સાથે આપણે ચેપ્ટર નંબર 10 ના બધા જ MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા બધી જ વસ્તુઓ જોઈ. આ ચેપ્ટરની અંદર મેં તમને સહેલા MCQ થી માંડીને JEE નીટ લેવલના MCQ પણ સોલ્વ કરાવેલા છે. બરાબર. આ ચેપ્ટર આમ સમજવું ઘણા બધા વિદ્યાર્થીઓને થોડું અઘરું લાગતું હોય છે, પણ આપણે જે ટ્રીકની વાત કરી, જે પહેલા MCQs તમને બતાયા, ટેક્સ્ટબુકની અંદર આવતી નાની નાની બાબતો છે એ પણ આપણે આની અંદર આવરી લીધેલી છે, અને બધા સૂત્રોનો મોસ્ટ ઓફ ઉપયોગ થઈ જાય એવા બધા આપણે MCQ એક સેમ્પલના લઈ લીધેલા છે. તો તમને આ ચેપ્ટર ગણવામાં ખૂબ મજા આવશે. આના પછીનું જે ચેપ્ટર છે આપણે થર્મોડાયનેમિક્સ, એની અંદર મળીએ. જય સ્વામિનારાયણ.